ચાલો ગાઈસ, તો સાંજના વાગી જશે 6:30 અને જો અહીંયા અમારો મસ્ત મોરલો પણ ચટણી કેવી રીતે બનાવી બતાવું જો. અત્યારે આપણી ચટણી બફાઈને રેડી થઈ ગઈ છે અને મિક્સ કરવાનું રેસીપી બતાવી દો કઈ રીતે બની. જો આ રીતે તેલ આવી ગયું. ચાલો તો ભજીયાની ડીશ અહીંયા રેડી છે. ચટણી ને ભજીયા તો કીર્તનભાઈ તો બેસી જ પણ ગયા છે, આરાધ્યા ને કીર્તન બે. ચાલો ગાઈસ, તો સાંજના વાગી જશે 6:30 અને જો અહીંયા અમારો મસ્ત મોરલો પણ મંદિરે બોલે છે. અને ચાલો તો અંદર જઈને જોઈએ આપણે શું બનાવે છે. ચાલો આજ શેનો પ્રોગ્રામ છે? ભજીયાનો પ્રોગ્રામ છે. મેથીના ફુલવડા, મરચાની પતરીના. આજે યુનિક સ્ટાઇલ થી આપણે ચટણી બનાવશું અને ભજીયા બનાવશું. તો એમાં આપણે જે બતાવી દઈએ તો જો લીલું લસણ છે, લીલી ડુંગળી છે, મેથી છે, કોથમીર છે, આદુ છે અને હાવ એકદમ સિમ્પલ રેસીપી છે પણ બહુ ટેસ્ટી અને એકદમ જાળી વાળા બનશે મસ્ત. આપણે જેમ રાજકોટમાં મયુરના ભજીયા વખણાય છે ને, હા એવા જ ભજીયા આપણા થાય છે. હું પ્રોગ્રામમાં ક્યાંય પણ હોય ભજીયામાં મારો હાથ જ હોય લગભગ. બનાવવાના તમારે જ હોય, આપણે બધે પ્રોગ્રામ ભાઈબંધ દોસ્તારમાં બધે હોય એટલે રિલેટિવમાં હોય તો ભજીયાના પ્રોગ્રામમાં હું જ હોય. કુંભણિયા પણ સરસ આવડે છે પણ આજ નથી બનાવવા. ઈ હવે એક દી તમને પાછી રેસીપી આપશું કુંભણિયા ભજીયાની. તે ભજીયા બનાવવા છે અને બટેટાની પતરી આપણે આરાધ્યા બટેટાની ખાઈએ. હા, આરાધ્યા છે ને મેથીના ઓછા ખાય છે એટલે એને બટેટાની પતરીના થોડાક બનાવી દેશું. અને ચટણી પણ જો અહીંયા મેં મૂકી દીધી છે બાફવા, તો એમાં આંબલી નાખી છે અને ખજૂર નાખ્યો છે. તો એ ચટણી પણ બનાવશું એટલે તમને બતાવશું. ચટણી પણ અલગ રીતે બનાવવાની છે. માર્કેટમાં રેગ્યુલર હોય ઈ ટાઈપ નહીં, ચટણી કાંઈક અલગ જ હોય ઘરની અમારી બનાવટ. તો એ તમે જોજો, એની રેસીપી તમને બતાવશું ચટણીની. એક અલગ સ્ટાઇલની ચટણી હોય કે એ ટાઈપની ચટણી બનાવો ને એટલે તમને ક્યાંય ભજીયું ગમે એવું હોય પણ ચટણી જેવી હોય તો હાલ્યા જ રાખે. એ રીતને આપણે બધું નાખીને અંદર મસાલો નાખીને બનાવશું ચટણી. અને ખાસ કરીને અમારા રિલેટિવ બધા ઘણીવાર પૂછતા હોય મને ફોન કરીને કે તમે ભજીયા કેમ બનાવો છો એમ. ઈ લોકોને ખાસ કરીને આ વિડિયો સ્કીપ કર્યા વગર જોવાનો છે કાપ્યા વગર. તો એટલે તમને ફોન કરી વારવાર પૂછવું ન પડે કેમ બનાવવાના, અમારો વિડિયો જોઈ લેવાનો. હા, એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતને ભજીયા બનાવે છે એમ. હજી મરચા કટિંગ કરવાના ને બધું તો આગળ બાકી છે, તો આગળ તમને બતાવવી. ચાલો તમને ચટણી યુનિક રીતે કઈ રીતે બનાવી બતાવું જો. અત્યારે આપણી એ ચટણી બફાઈને રેડી થઈ ગઈ છે અને હવે ઉકળે છે. હવે એને કઈ રીતે આપણે યુનિક સ્ટાઇલ કરવી ને એ તમને બતાવું છે. હાવ નોર્મલ એવું જ આપણે તેલ લેવાનું છે, એકદમ નોર્મલ એવું. ત્યાર પછી એમાં આપણે આદુ, લીલું લસણ ને મરચાની કટિંગ અને મરચાના બી. મરચાના બીજ ખાસ જરૂર છે આમાં, એનાથી ને ટેસ્ટ લેવાનો છે આપણે. તો સૌથી પહેલા આપણે થોડુંક એવું તેલ ઓલું થઈ જાય એટલે પેનમાં આપણે એ કરીએ છીએ. ખાસ તો આમાં મરચાના બી જરૂર છે. આ થોડુંક સુકળાઈ જાય ને એટલે આપણે ચટણીમાં એડ કરી દેવું. એટલે હાવ કાચો ટેસ્ટ આવે ને એટલે આપણે આમાં થોડું તેલ મૂકી અને સાંતળવાનું છે. કાચું પણ આપણે એડ કરી શકીએ પણ એનો ટેસ્ટ પછી કાચો લાગે ચટણીમાં. અને આપણે 2 મિનિટ એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળશું આપણે. પછી જે ચટણી ઉકળે છે ને એમાં જ આપણે એડ કરી દઈશું એને. તો હવે આપણી આ ચટણીમાં જ આપણે એને એડ કરી દેવું. પછી એમાં મસાલો આપણે એમાં મસાલો કરવાનો છે. બાકી મીઠું બફામ નાખ્યું હતું નહીં, મીઠું હવે જ નાખવાનું છે. ત્યારે ખાલી ખજૂર ને આંબલી નાખીને ઉકાળી લીધી છે અને થોડુંક ગળ પણ નાખ્યું છે, ખાલી ગોળ.
ધાણા જીરું ચટણી, લાલ ચટણી નાખશું અને ધાણા જીરું નાખશું. જાજી થાય ચાટ ન ચટણી થાય જાજી હવે. તીખી નહીં થઈ જાય. ના ના થોડી મોડી મોડી મજા આવે. પછી કોથમીર એડ કરવાની છે ને. હવે આપણે આને ઉકળવા દઈશું બહુ સારી રીતે. ઉકળી જાય ત્યાર પછી ડીશે ઉતારી અને કોથમીર એડ કરશું. તો આ રીતે આપણે યુનિક સ્ટાઇલથી ચટણી બનાવીએ છીએ. હવે આગળ આપણે ભજીયાનો લોટ કઈ રીતે મિક્સ કરીએ છીએ એ પણ તમને હમણાં બતાવું છું. તેમાં કોથમીર પણ એડ કરી દઈએ ને ચટણીમાં. આ કોથમીર પણ નીચે ઉતારી આમાં જ અત્યારે જ નાખી દઈએ એમ. કઈ વાંધો નહીં, એડ કરી દેવાનું કોથમીર. નાખી થોડી વધારે. જો મસ્ત તમને ચટણીનો દેખાવ એવો મસ્ત આવશે ને, તમને નહીં ખાવી હોય તો ખાવાનું મન થઈ જાય. તો ચાલો મિત્રો, હવે તમને લોટ મિક્સ કરવાનું રેસીપી બતાવી દો કઈ રીતે કરીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે કોથમીરમાં એડ કરી તપેલીમાં, ત્યાર પછી મેથી, ત્યાર પછી આપણે લીલું લસણ નાખશું એમાં, લીલું મરચું નાખશું કટિંગ કરેલું ઝીણું, ડુંગળી, ત્યાર પછી આદુની કટિંગ કરેલું છે છીણેલું છે આદુ નાખશું. ત્યાર પછી આપણે એમાં લોટ એડ કરીશું. હાલે તો લોટ નાખતો. લોટ એડ કરી દીધો છે મિત્રો. ત્યાર પછી આપણે એમાં નમક નાખશું. સેંધા નમક આપણે યુઝ કરીએ છીએ. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. હા, ત્યાર પછી સોડા, જે ટાટા સોડા આવે છે એ આપણે યુઝ કરીએ છીએ. ટાટા સોડા ઢગલી કરજે અહીંયા. ટાટા સોડા નાખ્યા ત્યાર પછી આપણે એના ઉપર થોડું એવું લીંબુ નાખશું સોડા ફોડવા માટે. સોડા જો વધારે થઈ જાય તો ભજીયું લાલ થઈ જાય છે, બહાર ચામડી કડક થઈ જાય, અંદર કાચું રહેવું થાય છે. એટલે ખાસ કરીને સોડાનું માપ જાળવવું. તો તાર પપ્પાને ભજીયા બનાવવાના છે, આપણે તો ખાવાના. લોટ નાખો થોડો. નાખવાનો જ છે લોટ. આ તો તપેલી નાની પડતી હતી ને એટલે નહોતો નાખ્યો. હવે નહીં. મસાલો પેલા ખાઈ તો ખબર પડે ને. ચટણી પણ જો મસ્ત બની ગઈ છે, બતાવી દે. ચટણી એક નંબર બની છે મિત્રો. એકવાર આ મારી સ્ટાઈલથી ચટણી તમે ટ્રાય કરજો, બહુ જોરદાર મજા આવી જશે. અહીંયા જો પતરીનો બેટર એ પણ રેડી છે. આરાધ્યા માટે બટેટાની પતરી પહેલા બનાવવાની છે. પતરીના ભજીયા બે ખાઈશ ને, ઓલા ને પતરીના બે. થોડોક એવો લોટ નાખતો. બેટરને બહુ મિક્સ કરાવીને હલાવવાની નથી અને બહુ પડતર નહીં બેટર રહેવા દેવાનું બનાવ્યા પછી, નહીંતર ભજીયું લાલ થઈ જાય અને બહારથી કડક થઈ જાય છે. ભજીયું ઓછું રૂ જેવું થવું જોઈએ અને અંદર જાળી પડવી જોઈએ. આ તેલને ધીમે ગેસે ચાલુ કરી દે. અંદર ભજીયું આપણે કરીએ ને તો જાળી પડવી જોઈએ, એ ટાઈપનું થવું જોઈએ. તો ચાલો તમને હમણાં બતાવી દો. તો જો આ રીતે છે ને તેલ આવી ગયા પછી ફોન લઈને બારી દો.
ભજીયું ઓટોમેટિક ઉપર આવી જવું જોઈએ. તેલમાં મૂકો ને એટલે ઓટોમેટિક આ બધું તાવડામાં બતાય ભજીયું મૂકો એટલે ઉપર આવી જવું જોઈએ. જો આ રીતે મૂકો એટલે ભજીયું ઓટોમેટિક ઉપર આવી જવું જોઈએ. અને એક પણ મમરી ન પડે. જો આ રીતે તમે નાખી દે અહીં બતાય તપેલીમાં આ રીતે હાથ આમ કરીને કરો, એક પણ મમરી ન પડે. ત્યાર પછી ભજીયાને આવી રીતે નોર્મલ જ તમારે હલાવવાનું રહેશે એટલે ભજીયું છે ને ગોળ થઈ જાય. કદાચ તમે ભલે ગમે એવું મૂક્યું હોય ભજીયું. હવે એને આવ ધીમી આંચ ઉપર થોડીક વાર સડવા દેવાના છે. ભજીયું લાલ ન થવું જોઈએ. ગેસ એકદમ સ્લો રાખવાનો. તો ભજીયું લાલ ન થવું જોઈએ અને અંદર પૂરું સડી જવું જોઈએ. ત્યાર પછી આપણે બટેટાની પતરી છે અને મરચાની પટ્ટી છે. એ આ બટેટાની પતરીના લોટમાં જ આપણે મરચાની પટ્ટી બનાવશું. અને આપણે ઓલી જે કુંભણિયા સાથે પટ્ટી આવે એ પણ બનાવીએ છીએ. પણ આજે છોકરાઓને નથી ખાવી, છોકરાઓને આ બોળેલી ખાવી છે એટલે કીધું એ કરી નાખી. એકવાર કુંભણિયાની રેસીપી પણ તમને આપશું. આમાં મિત્રો એવું છે કે તમે સોડા માપસરનો નાખો અને બધું તમારું ટેસ્ટ માપસરનો હોય તો ભજીયું મૂક્યું હોય નાનું પણ ફૂલીને જો થાય છે દડા જેવું. ભજીયું જો મોટું મૂકી તો અંદર પાછું કાચું રહી જાય છે. અને ભજીયું લાલ ન થવું જોઈએ. બહારથી તો એકદમ પીળું જ રહેવું જોઈએ અને અંદર પૂરું સડી જવું જોઈએ. બહુ ફૂલ ગેસે નહીં રાખવાનું. ફૂલ ગેસે રાખશો એટલે ઝડપી થાય. આમાં થોડીક વાર લાગશે પણ ભજીયું સારું થશે. જો અહીંયા આપણા ભજીયા એકદમ જો તમે જોઈ લો એકદમ લાલ નથી થયા અને કલર પણ બહુ સરસ સફેદ જ રહેશે. અને અંદર ખોલીને જોઈ શકો તમે, અંદર મસ્ત જાળી પડશે. આ ગરમા ગરમ ભજીયું છે. આ તમને ખોલીને બતાવું એટલે અંદર જોવો જાળી પડે મસ્ત. આ તમે એકવાર મોઢામાં નાખો ત્યાં તમને બહુ મજા આવે ખાવાની. પાણી થઈ જાય. જો એટલું તો એકદમ પોછું હોય અને આને આમ ખોલીને તમે જોવો એટલે જાળી પડશે, એકદમ જાળી પડે અંદર. અને ટેસ્ટમાં હે ટેસ્ટમાં એક નંબર છે. મોઢામાં મૂકો એટલે પાણી પાણી થઈ જાય ભજીયું. સાવ પોચા દાંત નો હોય ઈ જ ખાઈ શકે. કેવું બન્યું ટ્રાય કરો કીર્તનભાઈ. કા કીર્તન બરોબર ને? તાર પપ્પા બનાવે એમાં કઈ ખામી હોય ભજીયાની? એટલે તો આપણે ભજીયા બનાવે ત્યારે એને જ કહેવાનું હોય તમારે બનાવવાના છે ભજીયા. તો આપણે બનાવી જ નહીં, એને જ વારો આવે. ચાલો મિત્રો, તો આ રીતે તમને ભજીયાની રેસીપી બતાવી દીધી છે. હવે બટેટાની પતરી એને આપણે મૂકી છે, તમને બતાવી દઉં. જો નજીક આવી જા અને તેલમાં બતાવી દઉં. જો પતરી મૂકા ભેગી સીધી ઉપર આવવી જોઈએ. એટલે આ તેલ છે ને માપસરનું આવી ગયેલું કહેવાય. વધારે તેલ આવે તો ભજીયું લાલ થઈ જાય. ઓછું તેલ આવી ગયું હોય તો ભજીયું તેલ પી જાય. આ છે ને તેલ ન પીવે. મરચાની પટ્ટી નાખી દો. મરચાની પટ્ટી નાખી જો આપ જોઈ શકો છો ભજીયું તેલમાં મૂક્યા ભેગું સીધું ઉપર આવી જવું જોઈએ. એ જ ભજીયાની ખાસ ખાસિયત છે. એકદમ સિમ્પલ રેસીપી છે. કોઈ જાતનો તીખાની મરી કે એવું કઈ નાખવાની જરૂર છે જ નહીં. બધા નાખતા હોય છે પણ એ કઈ નાખવાની જરૂર રહેતી નથી. અમે તો સાવ સાદા તે મીઠું ને સોડા બનાવી છે. તીખાની મરીમાં મોઢામાં તીખા આવી જાય તો ઘણાને સ્વાદ ન ભાવતો હોય એટલે ન મજા આવે. અને કાળા ઓલા ભજીયા ઓલા થઈ જાય મસાલા બધા નાખીને તો લાલ થઈ જાય, કાળા થઈ જાય એવું થાય. હવે આ જો ભજીયું કદાચ પડ્યું છે તો એવું ને એવું રહે કલરમાં. આમાં કઈ ફેરફાર ન થાય. થોડી વાર પડાવે તો કાળા થઈ જાય મરીમાં, આમાં ન થાય. અને જો આ બટેટાની પતરી ફૂલીને કેવી થઈ છે જુઓ તમે. આમાં નોર્મલ આપણે સોડા જ નાખ્યો છે, બીજું કાંઈ નહીં. મીઠું, સોડા અને સેજ અમથી લાલ ચટણી નાખી છે એટલે સ્વાદમાં જરીક તીખાશ આવે એટલે. બાકી બીજું કાંઈ નથી નાખ્યું. હવે આગળ તમને ટેસ્ટ કરીને કીર્તનભાઈ બતાવશે.
ફૂલ મેનુ. તો ચાલો તો ભજીયાની ડીશ અહીંયા રેડી છે. ચટણી ને ભજીયા તો કીર્તનભાઈ તો બેસી પણ ગયા છે. આરાધ્યા ને કીર્તન બે કેવા બન્યા કીર્તન? મસ્તીના બન્યા ને? હે જો પતરી ને મેથીના ને મમ્મી તમે ચાખી લ્યો કેવાક બન્યા ઈ એટલે કયો પછી. હા બેસી જાવ હાલો ચાખવા. ટેસ્ટ કરી લ્યો. તમને ઊનું ખાવાનું ખબર ન પડે ને ટાઢું ખાવું હોય તમારે. અમારે તો ઊનું જ જોવે. ઘનશ્યામ મહારાજ કેવાક થયા છે? બરોબર થયા ને? સરસ મસ્તીના. ચાલો તો જો આ રીતના અમારા ભજીયા અહીંયા ચાલુ છે.